સર આજે ટ્રાફિક ડ્રાઈવર શું કહેશો? મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં હેલ્મેટ નહીં પહેરતા વાહન ચાલકો વિરુદ્ધમાં એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલ છે. જે બાબતે અરવલ્લી જિલ્લાના સંયુક્ત ચોકડી ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. સર કયા પ્રકારના વાહન ચેકિંગ દરમિયાન કયા પ્રકારનું વાહન ચેકિંગ કરવામાં આવશે? આ ડ્રાઈવના સંદર્ભની અંદર જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા ખાસ એમના વિરુદ્ધમાં જે ડ્રાઈવ રાખવામાં આવેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર અત્યાર સુધીમાં કેટલા વાહનો દંડ કરવામાં આવે છે? અત્યાર સુધી 100 ઉપર વ્હીકલોને દંડ કરવામાં આવેલો છે, તેમાં 4 વ્હીકલ ડિટેન કરવામાં આવેલ છે. આ ડ્રાઈવ ક્યાં સુધી ચાલવાનું છે? 1 મે 2026 થી 31 મે 2026 સુધી સતત આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. સર જનતા માટે કોઈ સંદેશ? જેમ જેમ ગુજરાત રાજ્યની અંદર વસ્તી વધારો થઈ રહ્યો છે તે પ્રમાણમાં વાહનોની સંખ્યા પણ વધી રહી છે. એના સંદર્ભની અંદર દિવસે ને દિવસે એક્સિડન્ટનું પ્રમાણ ઘટી રહ્યું છે. જે અનુસંધાનમાં ડીજીપી સાહેબ દ્વારા દરવાજા કાલે આવવાના છે. દરવાજાની ચાવી રોડ ના ઘેર જાવ. મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં વિથઆઉટ હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકો વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લાના જિલ્લા ચોકડી ખાતે વિથઆઉટ હેલ્મેટના વાહન ચાલકો વિરુદ્ધમાં એક ડ્રાઈવ રાખવામાં આવેલ છે. સર જે અત્યારે હાલ કયા પ્રકારનો દંડ ફટકારવામાં આવે છે અને કેટલા વાહનો દંડ આવ્યા છે? જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા ત્રિચક્રીય વાહન ચાલકો તેમના વિરુદ્ધમાં ખાસ આ ઝુંબેશ ઊભી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 120 ઉપર મેમા બનાવેલા છે, તેમાં 4 ગાડીઓ ડિટેલ લેવામાં આવેલ છે. સર આ ડ્રાઈવ ક્યાં સુધી ચાલવામાં આવશે? 1 મે 2026 થી 31 મે 2026 એટલે કે 31 દિવસની સતત આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. પ્રજા માટે કોઈ સંદેશ સાહેબ? પ્રજા માટે જેમ જેમ સમગ્ર ભારત દેશની અંદર વસ્તી વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. એના પ્રમાણમાં એક્સિડન્ટનું પ્રમાણ પણ ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે. જેમાં પબ્લિકમાં અવેરનેસ આવે અને અકસ્માતોમાં ઘટાડો થાય એના રિગાર્ડિંગમાં આ એક ડ્રાઈવ રાખવામાં આવેલ છે ડીજીપી સાહેબ દ્વારા.